अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે કેટલી ઊંધી માન્યતાથી જીવી રહ્યા છે, કારણ પછી બોજો લાગે કે ઘણા બધા કે સ્વામીજી મને ડિપ્રેશન આવી ગયું. મેં કીધું કેમ આવ્યું? કે રોજના 500 પ્રતિક્રમણ કરું છું. ડિપ્રેશન ના વિચાર કરો. એક ભાઈને મેં કીધું, મેં કહ્યું તમારો જે લાઈફ છે એ લાઈફની અંદર 10 વર્ષ તમારા પતિ ગયા, બરાબર છે? એ 10 વર્ષની લાઈફને તમે 3 કલાકના ફિલ્મમાં મળી અને પછી જુઓ તો પછી એ લાઈફ કેવી લાગે? બોલો, 10 વર્ષની લાઈફ તમે 3 કલાકમાં જુઓ તો કેવી લાગે? હે બોલો, નાની સમાન કેવી લાગે? જે તમે 10 વર્ષમાં ભોગવ્યું છે એ 3 કલાકમાં જ ભોગવવાનું. બોલતા નથી. યસ કે નો? તો હળવું લાગે કે ભારે લાગે? અને બીજો એંગલ, તમે માનો કે ઘરમાં આવેલી પરણેલી વહુ નવી આવી છે અને ઘરમાં ગેસ્ટ આવ્યા એટલે સાસુએ કીધું બધા માટે ચા પાણી લઈને આવો. શું લઈને આવો? એટલે ટ્રેમાં ચા પાણી લઈને આવે છે. હવે જેવા ચા પાણી લઈને આવે છે તે પગમાં પેલું નેટ નીચે ભરાયેલી હોય ને તેમાં પગ ભરી જાય છે અને બધું પડી જાય છે. કરેક્ટ? એટલે સાસુએ વહુને ઠપકો આપ્યો કે જરા જોઈ ચાલવું જોઈએ ને. તો સાસુ બહુ એક્સેપ્ટ કરે કે ના કરે? એને જાણી જોઈને ના કર્યું હોય તો યસ કે નો? કોઈ જાણી જોઈને તો ના કરે ને, પણ થઈ ગયું છે એનાથી અને માટે કીધું તો પણ એ સ્વીકારી લે કે નહીં? સ્વીકારી લે. પણ આ ભૂલ માટે 10 વખત ઠપકો આપે તો બોલો નહીં, બોજો નહીં, પછી રિએક્શન થાય કે બોલો? અહીંયા ખબર પડે છે કે એક ભૂલની માટે એક જ વખત આપણે એક્સેપ્ટ કરવાનું હોય, પણ આ પ્રતિક્રમણ તો એક ભૂલના 1000 વખત કરે છે. પછી ડિપ્રેશન ના આવે તો શું આવે? બોલતા નથી. યસ કે નો? અહીંયા 10 વાર કે તોય તમે ભવા ચડી જાય છે. તો આ તો 100 વખત મારે છે. તો પછી આનું શું થાય? છટકે કે ના છટકે? ત્યાં ડિપ્રેશન એના આવે છે. સમજાય? કયો રોગ ને કઈ દવા? સમજાય છે કે નહીં? એટલે આપણે કીધું કે જે દિવસ માટે તમે મરી ગયા એને યાદ કરવાની જરૂર નથી. કુદરતે ભૂલી ગઈ છે. યસ કે નો? પણ પછી કેટલાક લોકો એવું કહે કે સ્વામીજી કોઈ પાછલી વસ્તુ યાદ ન કરીએ પણ આવે તો એની મેતે, તમે આની મેતે આવે તો કશો વાંધો નહીં, કુદરતી રચના જોવી અને આપણે શુદ્ધ આત્મા છે, વાંધો શું છે? યસ કે નો? જ્યારે ભૂલ કરી હતી ત્યારે તો ભોગવી હતી. અત્યારે શું છે? અત્યારે ભોગવવાની જરૂર છે? આવી રીતે માણસનું સરળ જીવન બોજાવાળું થઈ ગયું. શું થઈ ગયું? મને એ ખબર પડતી નથી
કે તમને એ કેમ સમજાતું નથી કે પ્રકૃતિ તમે છો, પ્રકૃતિને તમે ચલાવનારા છો, તો બોજો કેમ? આ ઊંધું જ્ઞાન તે બોજો ને. કેવું જ્ઞાન? ત્યાં ઊંધા જ્ઞાનને હું ઊંધું કરું છું એટલે છતું થાય. સમજાયું? ઊંધા જ્ઞાનને ઊંધું કરું છું એટલે શું થઈ જાય? છતું થઈ જાય. સમજાય છે? એટલે આવી રીતે અનાદિકાળથી બોજાવાળો જીવન જીવવા ટેવાઈ ગયા છે. હકીકત શું છે ખબર? એટલે મેં તમને આ શરીરનું રહસ્ય બતાવ્યું કે નહીં? આપણે શરીર છીએ, ચલાવીએ છીએ, શરીર ભોગવે છે, આપણે ભોગવીએ છીએ. સમજાય છે? કુદરતે શરીર કર્મ ભોગવવાના સાધન રૂપે આપ્યું છે અને કર્મ પતી જાય એટલે બાળી નાખવાનું. યસ કે નો? હવે આપણે શરીર નથી, આપણે ચલાવતા નથી, પછી બોજો કેમ? હું કરું એ આ અજ્ઞાનતાનો બોજો છે. સમજાય છે? એક શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કુદરતે કોઈને નથી આપી. સમજાય છે? પણ સાચું સમજાતું નથી, એની આ દશા છે. અમે આ છેલ્લા 25-30 વર્ષથી આ વિજ્ઞાનની વાતો કરીએ છીએ. 10-15 વર્ષથી વધારે વાતો કરીએ છીએ. આખા વિશ્વના ફલક ઉપર વાતો કરીએ છીએ. હવે લોકો સ્વીકારતા થયા, સાયન્ટિસ્ટો સ્વીકારતા થયા, ધર્મગુરુઓ સ્વીકારતા થયા. સનાતન સત્ય બધાએ સ્વીકાર કરવો પડશે, કારણ કે સનાતન સત્ય કોઈ વ્યક્તિનું હોતું નથી. એ કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે જ રહેશે. તમે અનુભવી શકો, બનાવી શકો એમ આ કુદરતનું જે કાનૂન છે, સનાતન સત્યનું વિજ્ઞાન છે, એ હું અનુભવ કરીને તમને કહું છું. પણ આ વિજ્ઞાન મારું અને હું જે વિજ્ઞાન કહું છું એનો તમારે અનુભવ કરવાનો છે, મારા મન વચન કાર્ય કરવાનો. માટે અહીંયા ગુરુ શિષ્ય પ્રશ્ન નથી. સમજાય છે? હા કે ના? મને ઘણા બધા કે સ્વામીજી આટલું સુંદર વિજ્ઞાન સમજાવો છો એટલે અમે તમને ગુરુ માનીએ છીએ, તમે કેમ શિષ્ય માનતા નથી? ના, મેં કીધું ઘરમાં 6 જણા હોય ને, મા બાપ, પતિ પત્ની અને 2 બાળકો, 6 જણા હોય, એનાથી કંટાળીને તો સાધુ થયો અને પછી અહીંયા 600 વરગાડવાનું. પોતાના માનતા નતા, પારકા માનશે. અમાર દશા પ્રાપ્ત થાય કે બે આપણે તો આ સંસારથી મુક્ત થવા માટે પ્રયત્ન કરીએ છીએ કે બંધાવા માટે? સમજાય છે? માટે મેં કીધું કે હું ગુરુ છું નહીં અને કોઈને શિષ્ય બનાવતો નથી. હું પોતે આધ્યાત્મ વિજ્ઞાની છું અને બીજાને આધ્યાત્મ વિજ્ઞાની બનાવવા આવ્યો છું. મને ઘણા બધા કહે કે સ્વામીજી હું તો 94 થી વિદેશોમાં જઉં છું. ઘણા બધા કે સ્વામીજી પૈસા આપીએ, જમીન આપીએ, તમે કંઈક સંસ્થા બનાવો, મંદિર બનાવો. મેં કીધું મારું કામ આ પથ્થરના મંદિરો બનાવવાનું અને હું વિરોધી પણ મારું કામ છે આ જીવતા મંદિરોમાં જે પરમાત્મા છે એ કેમ પ્રગટ થાય એનું જ્ઞાન. એ પરમાત્મા આપતો નથી, છે એ કેમ ખુલ્લા થાય એનું વિજ્ઞાન આપું છું. મારું મિશન પથ્થરના મંદિરો કે સંસ્થા બનાવવાનું કે શિષ્ય બનાવવાનું નથી અને હું વિરોધી પણ નથી, પણ એ મારો વિષય નથી. શું નથી? ખ્યાલ? એ બધું બોજા વાળું છે. શું છે? ઘરના 2 તો માનતા ના હોય, 12 શું કરવાનું?
ના હવે આપણે કે બાપજી તમારી દશા કેવી છે, બાપજી અંદરથી કે કહેવા જેવું નથી. તમારે તો 4 છે, મારે તો 400 છે, માટે બોલવા જેવું આચું ખોટું બોલું સાહેબ. અમારા એક ભાઈ હતા તો મને કે અમેરિકામાં છે, તો મને કે સ્વામીજી તમે અહીંયા આગળ મંદિર ના બનાવો તો ભવ્ય બંગલામાં રહો, અહીંયા આગળ અમે બધી સગવડ કરી આપીએ. મેં કીધું ભાઈ મારે આ બંગલાની જરૂર નથી, આ બધા સ્થાનો એ બધા કસાયોના કારખાના છે, આમાં જ બધા 5 ઇન્દ્રિયોના વિષયો ફૂટ્યા કરે. શું કરે? બંધિયાર જીવન તો મુક્ત હોવું જોઈએ, પોતે મુક્ત રહે અને બધાને મુક્ત રાખે. કુદરતનું કાનૂન છે, એક વ્યક્તિ બીજાને બાંધે તો એ મુક્તતાની અનુભૂતિ. હું મુક્તતા માટેની દ્રષ્ટિ આપવા આવ્યો છું, મુક્તતાનું જ્ઞાન આપવા આવ્યો છું, મુક્તતાની તમે અનુભૂતિ કરો એવી દ્રષ્ટિ આપવા આવ્યો છું. હું બાંધવા આધ્યાત્મ વિજ્ઞાન એટલે નો કન્ડિશન નો લો લો, કોઈ કાનૂન નથી. તમારે સનાતન સત્યને સમજવાનું છે, સંજોગોમાં દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો છે, અનુભવ કરવાનો છે અને બીજાને વહેંચવાનું છે. જ્ઞાન તો કુદરતનું છે. યસ કે નો? હિન્દુસ્તાનની અંદર પહેલી વખત એવું બની રહ્યું છે કે આધ્યાત્મ વિજ્ઞાન, જ્યારે આધ્યાત્મ વિજ્ઞાની જગતના લોકોને કહે છે, તરત જ સામે પહેલ કે છે કે આ વિજ્ઞાન તમે સાંભળો, સમજો, ઉપયોગ કરો, અનુભવ કરો અને બીજાને વહેંચો. પણ દુનિયાનો કોઈ ધર્મગુરુ તમને એમ ના કહે કે તમે આ વાત કરી શકશો, તમે કરી શકો. તમારે તો અહીંયા લઈને આવવાનું, કરવાની. હું પહેલેથી છૂટી આપું છું, બોલતા નથી. ત્યારે ખબર પડે માલિકી વગરની વાણી. માલિકી વાળી એટલે કે તમારે બોલવાનું નહીં, તમે બોલશો તો પડી જશો. યસ કે નો? હું પહેલેથી છૂટી આપું છું, કારણ કે વિજ્ઞાન મારું છે નહીં, વિજ્ઞાન તો કુદરતનું છે અને વિજ્ઞાન આપણા બધાનું છે. જે અનુભવ કરે એનું છે ને અનુભવ થાય, તમારા અનુભવને વહેંચવાનું છે. કોઈ વ્યક્તિની વાત કરવાની, કોઈ ક્રિયાની કરવાની નથી, કોઈ આજ્ઞા નથી. ખ્યાલ અમને એક ભાઈ હતા, ઉંમરલાયક હતા, તો મને કે સ્વામીજી હું તો તમને સમર્પિત થઈ ગયો છું. મેં કહું હું કુદરતને સમર્પિત કર્યા છે, મને તમે મને કરો છો. મને કે કેમ કુદરતને કર્યા છે? મેં કહું નહીં કરું તો એની પાસે જ રહેવાના છે, બોલતા નથી. હા કે ના? તો પછી એની પાસે રહેવાના છે તો અત્યારે ભાવથી સમર્પણ કરવામાં વાંધો શું છે? એટલે માલિકી રહે બસ. સમર્પણ એટલે આટલું થોડું દેવાનું છે, ભાવથી સમર્પણ છે એટલે માલિકી ભાવ કાઢી નાખવાનો. યસ કે નો? કુદરતનું છે તો પછી. અને છેલ્લે આ પંચ મહાભૂતો તો કોની પાસે રહેવાના છે? તો તમે સમર્પણ કરો કે ના કરો, રહેવાનું કુદરત પાસે છે, એનું છે તો પછી. યસ કે નો? એટલે કહેવાનો મતલબ એમ છે. એટલે આ બધી ભ્રાંતિઓ સમાજમાં તૂટે છે ને, એટલે કેટલાય લોકોની દશા બેઠી જાય છે. એમાં હું શું કરું? મારું કામ તો સાચું કહેવાનું છે. ના સમજાય? યસ કે નો? મારે નથી મંદિર બનાવવા, નથી સંસ્થા બનાવવી, નથી શિષ્યો બનાવવા, નથી વરઘોડા કાઢવા, પછી વાંધો શું છે? આવું કરવું છે એને વાંધો છે, અથવા સંપ્રદાયો ચલાવવા છે એને વાંધો છે. યસ કે નો? સમજાય છે? એટલે આ જેમ જેમ તમે આ જગતનું સનાતન સત્ય સમજશો એમ હજારો લાખો ભ્રાંતિઓ ઉડી જશે.
અને અજ્ઞાન કાઢવાનું છે. શું કાઢવાનું છે? મન વચન કાયામાં ઊંડા ઉતરવાનું નથી. મન વચન કાયાને બદલવાના નથી. મન વચન કાયાને સુધારવાના નથી. મન વચન કાયાથી ખાલી મુક્ત રહેવાનું છે, કારણ કે આપણે મન વચન કાયા છીએ નહીં અને ચલાવતા નથી. આ સીધું સાદું વિજ્ઞાન છે, પણ આ વિજ્ઞાન જ્યાં સુધી અનુભવી પુરુષ ના હોય ત્યાં સુધી બોલી શકે નહીં. સમજાય છે? જે બચારાને ચોપડીમાં વાંચીને બોલવું પડે એની રેડિયસ કેટલી હોય? ચોપડી જેટલી. ના સમજાય? રામ કૃષ્ણ મહાવીર ચોપડીમાંથી બોલે? બોલો તો ક્યાંથી બોલે? અનુભવી જ્ઞાની એને કહેવાય કે જેની વાણી સ્વયંભૂ હોય. કેવી હોય? ચીપી ચીપીને, ગોઠવી ગોઠવીને, વિચારી વિચારીને ના બોલે. ખ્યાલ આવ્યો? એને અનુભવનું દર્શન 24 અવર્સ હોય. એને કશું યાદ કરવું પડે, કશું વિચારવું પડે. યુટ્યુબ ની અંદર 5000 ઉપર વિડીયો છે આધ્યાત્મ વિજ્ઞાન. 5000 ઉપર વિડીયો 2 કલાક. સમજાય છે? અને 2000 ઉપર એપિસોડ છે કે રોજે ટીવીમાં આવે છે, આર્યન ચેનલમાં. એ છેલ્લે પાસે ક્યાં આવે? યુટ્યુબમાં. યુટ્યુબમાં લોકો ગમે તે સમય જોઈ શકે. ટીવીમાં તો એના ટાઈમે જોવું પડે, પણ ટાઈમ તો બધાને સેટ ના થાય. એટલે આટલી બધી વસ્તુઓ છે, હજારો લાખો લોકો જુએ છે આજે, કારણ કે આ વિજ્ઞાન સ્વરૂપે પહેલી વખત પ્રગટ થાય છે. સમજાય છે? અત્યાર સુધી વિજ્ઞાન શબ્દનો ઉપયોગ કર્યો બધાએ, પણ આખું તો ફોર્મેટ જ પાછું બોલતા નથી. આ ના તો બોલો, બોલ્યા વિજ્ઞાન પણ આપણી પાછું ના સમજાય? આપણી વાઈફ ગુસ્સા વાળી હોય, સ્વભાવનો કર્કશ હોય, નામ બદલી નાખી તો બદલી જાય સ્વભાવ. બોલો, એમ તમે ધર્મને વિજ્ઞાન આપો તો વિજ્ઞાન થઈ જાય. ફોર્મેટ જ છે. યસ કે નો? ભાઈ તમે ફોર્મેટ વિજ્ઞાન માનો, તમને વિજ્ઞાન ક્યારે સમજાશે? વિચાર તો કરો. તમે ફોર્મેટ વિજ્ઞાન કહો છો તો સાચું વિજ્ઞાન ક્યારે સમજાશે? અનાદિકાળથી આવું થયું છે. દરેક ધર્મ ગુરુ પોતપોતાને મને ઘણા બધા કહે કે આ જીવનની અંદર આપનો ધ્યેય શું છે? મારો ધ્યેય એવો છે કે આ વર્લ્ડની અંદર 1000 સાયન્ટિસ્ટો બનાવવા આધ્યાત્મ વિજ્ઞાનનો. એમાંથી 200 તો બની ગયા. કેટલા? 200. અને 50 અત્યારે બની રહ્યા છે. એવા 1000 બનાવવાનો છું. અને હજારો સાયન્ટિસ્ટો મારીને એમની એક જ પોસ્ટ. હું પણ આધ્યાત્મ વિજ્ઞાની, એ લોકો પણ એ લોકો એસિસ્ટન્ટ નહીં, અને એ લોકો ઝૂમ ઉપર સ્વતંત્ર સત્સંગ કરે. અત્યારે 25-30 તો કરે જ છે, જેમ જેમ બને છે. કેટલાક લોકો ગ્રુપમાં ના કરે તો પર્સનલ કરતા, પણ બધાને છૂટ. શું કીધું? મારી કોઈ પરમિશન નથી. અને દર શનિ રવિએ ઝૂમ ઉપર સત્સંગ મારો હોય. સેટરડે સન્ડે. સેટરડે હિન્દીમાં હોય, સન્ડે ગુજરાતીમાં હોય. એમાં તમને કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેવાનું, નહીં તો તમે સ્વતંત્ર, તમે મારા અંડરમાં ના સમજાય. ખ્યાલ? એટલે એ લોકો મારા શિષ્ય નહીં, હું એમના ગુરુ નહીં. એટલે બેમાંથી એકેને ઉપાધિ, એટલે મને સમાધિ રહીને એ લોકોને, નહીતર મને ઉપાધિ થાય કે પેલો હું કરતો છું. થાય કે ના? હવે આપણે 200 શિષ્ય રાખ્યા હોય, રોજ 2-4 ના ફોન આવે તો આપણી તો દશા બગડી જાય ને. ભૂલ એ કરે, જવાબદારી આપણી ના સમજાય. એને કરતા તું મુક્ત ને હું મુક્ત. મેં તને દ્રષ્ટિ આપી દીધી, તારે જેમ ઉપયોગ કરવો એમ કર. સમજાય છે? બોજા મુક્ત દશા. કેવી?
ટેન્શન નહીં. હું આ બધાને વિજ્ઞાન સમજાવું તો મને એક ભાઈ પૂછે કે સ્વામી તમે આટલું બધું વિજ્ઞાન લોકોને સમજાવો છો 15-15, 20-20 વર્ષથી, અને કોઈ વ્યક્તિ 20 વર્ષથી તમારા સત્સંગમાં આવતો હોય અને છતાંય વિજ્ઞાન ના સમજે તો તમને શું થાય? પૂછે તો ખરા. ખોપડીઓ તો બધી આવે. કે આટલા બધા લોકો હોય એમાંથી કેટલાક લોકો 5 વર્ષથી આવતા હોય, કેટલાક 2 વર્ષથી આવતા હોય, કેટલાક 10 વર્ષ, કેટલાક 15 વર્ષ, કેટલાક 20 વર્ષ, કેટલાક 40 વર્ષથી આવતા હોય. હું તો 40 વર્ષ પહેલા સત્સંગ શરૂ કર્યું. 1981 થી કરેલું છે સત્સંગ કરવાની શરૂઆત. પણ એ બધી પ્રાઇમરી હતી. કેવી હતી? શરૂઆત હતી. બીકોઝ આઈ એમ વેરી યંગ, 20 વર્ષની ઉંમર હતી. તો મને કે તમને શું થાય 20-20 વર્ષથી તમારો સત્સંગ સાંભળે અને એ સમજે નહીં, એ અને ફોલો ના કરે દ્રષ્ટિથી, તો તમને શું થાય? મેં કીધું જુઓ, હું એક દાખલો આપું, એના ઉપરથી ખબર પડશે કે હું કેવો છું. એટલે મેં કીધું એક ગામ હતું, એક ગામની અંદર વૈદ હતા. વૈદ, નાડી વૈદ. કેવા? નાડું નહીં, નાડી. નાડી વૈદ. નાડી વૈદ હતા. નાડી જોઈને તમને કહી દે કે તમને શું ડિસીઝ છે, તમારે કશું બોલવાનું, અને પછી દવા આપે કે ભાઈ. અને નાડી વૈદ તો પહેલા અક્ષીર હતા, આપણા આજના ડોક્ટર જેવા નતા. ખ્યાલ આવે ને? બધા રિપોર્ટ કરાયા પછી આપણને પૂછ્યું તમને શું થયું છે, આ રિપોર્ટ શેના માટે લાયા? બોલતા નથી. બધા રિપોર્ટ કરાવે ને પછી કે તમને શું થયું છે, આ રિપોર્ટ શેના માટે કરાવે? એટલા બધા હોશિયાર થઈ ગયા. ખ્યાલ આવી? અને જેને કાનનું ખબર હોય, નાકની ખબર ના પડે, નાકની હોય, આંખની ખબર ના પડે, એટલા બધા ડોક્ટરો હોશિયાર થઈ ગયા. આપણને લાગે સ્પેશિયાલિસ્ટ. હું કોઈ સ્પેશિયાલિસ્ટ નથી. આ ડકોર છે એટલે એક જ વસ્તુ જાણે. ડોક્ટર એટલે આખા શરીરનું જ્ઞાન હોવું જોઈએ. ખ્યાલ આવે? પણ આ કલયુગના ડોક્ટર, મને એક ડોક્ટર કે તમે અમારા ઉપર ગુસ્સે કેમ થાવ છો? મેં કીધું ખાવું જ નહીં, પ્રેક્ટિસ અમારી, પૈસા અમારે, તમારું લઈ જાવ. રોગ અમારો, અમારા પ્રેક્ટિસ કરો, અમારે પૈસા આપવાના, જ્ઞાન તમે લઈ જાઓ. યસ કે નો? તમારા ઉપર કરો તો ખબર પડે ને. સમજાય? પ્રેક્ટિસ ના પૈસા. ખ્યાલ? ડોક્ટર પાસે જઈએ એટલે આપણને બધા રિપોર્ટો કરાયા પછી કે ભાઈ તમને આ થયું એવું લાગે છે, એટલે દવા આપું. એટલે બચારા અઠવાડિયાની દવા આપે, પછી અઠવાડિયામાં સારું ના થાય તો પછી દવા ફેરવી નાખે. કારણ કે પ્રેક્ટિસ કરે, પૈસા તો આપવાના, મટે ના મટે કોઈ ગેરંટી. પછી બીજી વખત ગયા તોય ના મટ્યું, પાછું દવા લખી આપી. ત્રીજી વખત ગયા તોય ના મટે, પછી આપણે ડોક્ટર બદલી નાખ્યા. યસ કે નો? પણ ડોક્ટરો પ્રેક્ટિસ ના પૈસા લે. એ પ્રેક્ટિકલ કરતા નો ગેરંટી, પૈસાની ગેરંટી. બોલતા નથી. એમાં પ્રેક્ટિસ ના ચાલે. ચાલે? તે નાડી વૈદ હતા. તે મૂળ વાત ઉપર આવીએ. તે નાડી વૈદ હતા, અક્ષર હતા, અને એને પૈસા લેતા તેવું નતું, તમે જે આપો એ. પેલા ગામડાના લોકો એવા હતા કે મારી પાસે કઈ કુદરતે બક્ષિસ આપ્યું છે તો હું હેલ્પ કરું, એને સેલ ના કરું. તમારે જે આપવું હોય આપો, હું એને વેચી ના શકું, કારણ કે આપણી વિદ્યા છે, ઇટ્સ અ નેચરલ ગિફ્ટ છે, એને હું સેલ ના કરું. પણ મારે જીવન જીવવા માટે તમને ખબર છે શું જોઈએ, તમારે આપવાનું. હું કે ડિમાન્ડ નહીં કરું કે આ તમને આટલું હેલ્પ કરી તો આટલા પૈસા, એવી કન્ડિશન એ જમાનામાં નથી. જે વૈદ હતા તે વૈદ પાસે એક ભાઈ બીમાર થયા પહેલી વખત ગામડામાં. ખેડૂત હતા. ખેડૂતે બતાવ્યું વૈદને. તે વૈદ્ય નાડી જોઈને કહી દીધું કે તમને થોડી થોડી તકલીફ છે, મને ખબર પડી ગઈ છે, હવે આ પડીકી આપું છું, લેજો અઠવાડિયાની. તો અઠવાડિયાની પડીકી આપી અને પછી
એમને ચરી પાડવાની હતી કે તીખું મરચું ખાવું નહીં, તળેલું ખાવું નહીં. એટલે પેલા તો કાકા તો ઘેર ઉપડી ગયા દવા લઈને. દવા તો અઠવાડિયું કરી પણ રોગ મટ્યો એટલે વૈદ પાસે પાછા આવ્યા. વૈદ્ય તપાસ્યું, તમને ખ્યાલ આવી ગયો કે આ ભાઈ ચરી પાડતા ના હોય એવું લાગે છે. દવા તો ખાધી હશે પણ ચરી નથી પાડતા. પણ છતાંય બેને પૂછ્યું પેલો કે ના હું પાડું છું. એટલે માની લીધું. ફેરથી તપાસીને ફેરથી દવા આપી દીધી. અઠવાડિયું દવા લીધી, પાછું ના મળ્યું, ત્રીજી વખત પાછા આવ્યા. સમજ્યા છે? એટલે પેલા વૈદને લાગ્યું કે આ મારું નિદાન તો ખોટું નથી, દવાએ ખોટી નથી, પણ આ ચરી પાડતો ના હોવો જોઈએ. પણ હવે એ તો કહે છે હું પાડું છું, હવે સાબિત કેમનું થાય? એટલે એકવાર વૈદ્ય ત્રીજી વખત દવા આપી અને પછી એકવાર 12 વાગે જમવાના ટાઈમે એના ઘર બાજુથી પસાર થયા. તો પહેલામાં તો ગામડાના ઘર ખુલ્લા જેવા જોઈએ, બહારથી દેખાય બધું ક્યાં ના. તો ત્યાંથી જતા હતા વૈદ્યના ઘર પાસેથી જમવાના ટાઈમે. તો પેલા જે કાકા હતા પેશન્ટ તરીકે આવ્યા હતા એ ખાતા હતા તે લાંબુ મરચું કચક કચક ખાય. હવે પેલા વૈદ્ય શું કીધેલું? નહીં ખાવાનું. તે આ જોઈને વૈદ્યને એટેક આવ્યો. ના એટલે પછી મેં કીધું કે હું વૈદ્ય જેવો કાચો નથી. મારું કામ દવા આપવાનું છે, ચરી બતાવવાનું છે. પાડવું ના પાડવું તમારી મરજી. હું કોઈ તમારો ગુરુ નથી. સમજાય છે? બોજો લઈને શું કરવાનું? હું મુક્તતાના માર્ગે આગળ વધી રહ્યો છું અને તમને માર્ગ બતાવી રહ્યો છું. ફોલો કરવું ના કરવું તમારી સ્વતંત્રતા છે. ફોલો કરો તોય તમારા માટે, ના કરો તોય તમારા માટે. સમજાય છે? એટલે આવું બોજા મુક્ત જીવન જીવવાનું. કેવું? આ તો દુબલે કાજી સારે ગાંવ કી ફિકર ના, દુનિયા ભરની ચિંતા કરે એવું જીવન જીવવાનો કોઈ મતલબ નથી. આ એક સૂત્ર આપ્યું છે દાદાશ્રીની હૃદયની ભાવના. શું છે? દાદાશ્રીની હૃદયની ભાવના. સાંભળજો શું લખ્યું છે? એક દાડો બધા સાયન્ટિસ્ટોને ભેગા કરવાનો મારો વિચાર છે. એક દાડો બધા સાયન્ટિસ્ટોને ભેગા કરવાનો મારો વિચાર છે અને તે હોલ વર્લ્ડના બધા સાયન્ટિસ્ટોને, આખી દુનિયાના બધા સાયન્ટિસ્ટોને, અને ત્યારે આખી ખુલ્લમ ખુલ્લી બધી હકીકત બતાવીશ કે આ શરીર શેનું બનેલું છે, મન શેનું બનેલું છે, મનનો જન્મ કેવી રીતે થાય, મનનો વિલય કેવી રીતે થાય, બુદ્ધિ શું છે, આત્મા શું છે, જગત કેવી રીતે ચાલે છે. એટલે આખું વિજ્ઞાન છે આ તો, અને અનેક લોકોને પહોંચે તો લાભ થાય એવું છે. તે આ જે લખ્યું છે ને એ આપણે કરી રહ્યા છીએ. સમજાય છે? આ લખ્યું છે ને એ આપણે કરી રહ્યા છીએ. આ બધાને સાયન્ટિસ્ટ જ બનાવું છું દુનિયાભરમાં. શું કીધું? ફોલોઅર્સ, ડિસાઇપલ્સ, સાયન્ટિસ્ટ. અને વિજ્ઞાન જ આપું છું. એને મેં કીધું ને શરીર શેનું બન્યું છે, મેં વિજ્ઞાન સમજાવ્યું ને. એ દુનિયાની ચોપડીમાં ના હોય પણ બોલતા નથી. ખ્યાલ આવે? દુનિયાની ચોપડીમાં ના. સમજાય છે? આ મન વચન કાયા એ પ્લેયર છે ને ગયા અવતારના પ્રોગ્રામથી ચાલે છે. એ દુનિયાની કોઈ ચોપડીમાં સમજાય છે? આવું અદ્ભુત વિજ્ઞાન આ જે લોકો સાંભળે છે, જે લોકો સમજે છે, એ બધાને ધીમે ધીમે ખબર પડે છે.